નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત સરકારના બાગાયતી વિભાગની એક અત્યંત ઉપયોગી યોજના વિશે વાત કરીશું। શું તમે જાણો છો કે ખેડૂતોને ઓઇલ પામના આંતરપાક માટે 42,000 સુધીની સહાય મળી શકે છે? ચાલો જાણીએ આ યોજનાની સંપૂર્ણ માહિતી। સૌથી પહેલાં વાત કરીએ આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો છે। બાગાયતી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને ખાતર, બિયારણ અને પાક સંરક્ષણ માટે ઇનપુટ સહાય આપવામાં આવે છે। હવે વાત કરીએ લાભ કોને મળી શકે। તો આ યોજનાનો લાભ રાજ્યના કોઈપણ વર્ગના એટલે કે SC, ST, OBC, EWS અથવા જનરલ કોઈપણ ખેડૂત ખાતેદાર મેળવી શકે છે। શરત માત્ર એટલી છે કે ખેડૂત ઓઇલ પામનું વાવેતર કરતા હોવા જોઈએ। જો સંયુક્ત ખાતેદાર હોય તો માત્ર એક જ ખેડૂતને આ લાભ મળશે અને અન્ય ખાતેદારોની સહમતિ લેવી ફરજિયાત રહેશે। એક ખેડૂત એકથી વધુ ખાતા ધરાવતા હોય તો પણ માત્ર એક જ ખાતા માટે આ લાભ મળશે। હવે વાત કરીએ સહાયની રકમ અને વિતરણની પ્રક્રિયા। તો આ યોજનામાં કુલ 42,000ની સહાય મળે છે, જેમાં સહાયનું વિતરણ દર વર્ષે 10,500 લેખે 4 વર્ષ સુધી ચૂકવવામાં આવે છે। ખર્ચનું ધોરણ 75% રકમ ખાતર અને બિયારણ પાછળ, જ્યારે 25% રકમ પાક સંરક્ષણ પાછળ ખર્ચ કરવાની રહેશે। હવે વાત કરીએ અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની। તો અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે। અરજીનો સમયગાળો 4/6/2026 થી 30/9/2026 સુધીનો છે। અરજી કરવા માટે તમારે આ દસ્તાવેજોની જરૂર પડશે। પહેલું, અરજી ફોર્મની નકલ, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક। બીજું, આધાર કાર્ડ અને 7/8 ઉતારા। ત્રીજું, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો। ચોથું, સંયુક્ત ખાતેદારો માટે સહમતિપત્ર। પાંચમું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વન અધિકારીનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો। છઠ્ઠું, ખરીદેલ ખાતરના બિયારણના ઓરિજિનલ બિલ। તો મિત્રો, જો તમે પણ આ ઓઇલ પામનું વાવેતર કરતા હોય તો આ યોજનાનો લાભ લેવા માટે વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી જ સરકારી યોજનાઓની અપડેટ માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી યોજના સાથે। ધન્યવાદ।